सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं श्री भगवानुवाच पार्थ नैवेह नामुत्र पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति दुर्गतिं तात गच्छति। अर्जुने थोड़ी शंका व्यक्त करी, थोड़ा प्रश्नो पूछा કે યોગાચલિત માનસ, યોગથી જેનું માનસ ચલિત થયું છે ઘણા કારણોને કારણે, અશક્તિના કારણે થાય, સમયાભાવના કારણે થાય, લાઈફ સ્પાન ટૂંકો હોવાના કારણે થાય, કોઈક માનસિક પરિવર્તન આવે, કોઈક ડાયવર્શન થઈ જાય, હજાર વાતો છે. ચાલતી રહેલી સાધનામાંથી માણસ આડોઅવળો થઈ જાય. શ્રદ્ધા છે, અયતિ એટલે બિલકુલ પ્રયત્ન નહીં પણ મંદ પ્રયત્ન છે. મંદ પ્રયત્ન બી ઘણા કારણો હોઈ શકે છે. આલસ્ય હોઈ શકે, અજ્ઞાન હોઈ શકે, ભાવ મંદતા હોઈ શકે. ભાવ ઘટે તો પણ ઘણી વખત સાધના છૂટી જાય. જે સાધના છે એના માટે અખંડ ભાવ રહેવો જોઈએ. શિવલિંગ ઉપર જલાધારીમાંથી ટીપું ટીપું જે પાણી સતત પડ્યા કરે છે તેવી રીતના આપણો ભાવ પણ સતત પડતો રહેવો જોઈએ. એકાદ વખત ઉભરો આવે ને 5-7 દિવસ કંઈ કરી નાખ્યું પછી કશું જ નહીં. તો આવી રીતના ઓકેઝનલી અને સેરિમોનિયલ્સ કહેવાય. ઘણા માણસો ઉત્સવ ઉજ્યા જ કરતા હોય, ઉત્સવ સિવાય પછી કશું જ કરે નહીં. રામનવમી સિવાય રામને યાદ ન જ કરવા એવી પ્રતિજ્ઞા હોય. શિવરાત્રી આવે ત્યારે શિવને યાદ કરવા. તો ઓકેઝનલ સેરિમોનિયલ્સ કામ કરનારા કેટલાક માણસોએ ભાવ સ્થૈર્ય ટકતું નથી, કેટલાકની સમજણ સાચી ન હોય તેથી આડા આવડા થઈ જાય, કેટલાકને આડા આવડા દોરવી જનાર માણસો મળે તેથી માણસ રવાડે ચડી જાય. હજાર વાતો જગતની અંદર. માણસ ડાયવર્ટ કેમ થાય? આળસથી ડાયવર્ટ થવાય, ભાવ મંદતાથી થવાય, અજ્ઞાનથી થવાય, ગાઈડ ખોટો મળી જાય તો ખોટે રસ્તે લઈ જાય. ત્યારે અનંત વાતોના કારણે યોગાચલિત માનસ. અને કાં તો ખરેખર સાચે રસ્તે હોય તો પણ એક જ જીવનમાં થોડું થવાનું છે આ બધું. બહુનાન જન્મનામ અંતે જ્ઞાનમાન મામ પ્રપદ્યતે. તેથી બિલકુલ પરફેક્ટલી તમે ચાલતા જતા હો તો પણ આ જીવનમાં સિદ્ધિ મળી જ જાય એવું કોણે કીધું? તો પછી એના હાલ શું? અને એ સિદ્ધિઓ પાછી એમને એમ મળતી નથી. એના માટે બીજું ઘણું છોડવું પડે છે. પરમાત્માનો તરફનો જે પ્રવાસ છે ને તેમાં તમારા પાસે ઘણા બધા ત્યાગની, બલિદાનની, સેક્રિફાઈસની અપેક્ષા રાખવામાં આવે છે. નહીં તમે કરો તો જ વિકાસ થાય. અપેક્ષા કોણ રાખે તમારી પાસે? કોઈ રાખતું નથી. તમારા પોતાના માટે કરવાનું છે. તેથી માણસ ત્યાગ કરે, બલિદાન કરે, અનંત વાતો જતી કરે. ત્યારે આ જતી કરી અને પેલું મળે નહીં તો હાલત કેવી ખરાબ થઈ જાય. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો. આવી ચિંતા સાચા સાધકોને થાય. તદ્દન ટોળામાં ફરનારા લોકોને આવી ચિંતા જ નથી. એ તો આંખ મીચીને હાલ્યા જ કરતા હોય. અને પહોંચી ગયેલા છે એને પણ ચિંતા નથી. આ બધા વચલા માણસોની ઉપાધિ છે. યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરંગત તાવું બહુ સુખ મે દેતે ક્લિશ્યંતિ અંતરિતો જન. અંતરિત જન, વચલા માણસો જ હેરાન થાય. પહોંચી ગયેલાને ફિકર જ નથી, કારણ કે એને સાક્ષાત્કાર થયો છે. એની સાધના અખંડ જન્મારાઓથી ચાલે છે અને ભગવાનના મોકલવાથી જ આ લોકો આવતા હોય. એને વિક્ષેપ વિક્ષેપ કંઈ થાય નહીં. એટલે આવા લોકોનો આ પ્રશ્ન જ નથી. એ કરોડોમાં એકાદ હોય જે બુદ્ધે પરંગત. એને ડાઉટ છે જ નહીં. એટલું બધું ક્લિયર કટ વિઝન છે કે હું રખડી પડીશ આવો વિચાર બી નથી આવતો એને. અને બીજાને રખડી પડ્યા છે ખબર જ પડતી નથી. આવા કરોડો માણસો છે. પેલો કરોડોમાં એક છે ને આ કરોડો છે. અમે રખડી પડ્યા, અમે આડે પાટે ચાલ્યા ગયા, અમારી સાધના છૂટી ગઈ, અમારું જીવન ખલાસ થયું. કોને ખબર? જીવન કોને કહેવાય જ ખબર નથી. તેથી સેટિસ્ફાઈડ પીગ વાળો એક વર્ગ હોય છે. સંતોષી ડુક્કર જેને આપણે કહીએ. ગટરનું પાણી પીને પણ સમાધાની છે. તેમ થોડું ઘણું આડું અવડું આમ તેમ અમે કંઈ કર્યું એનું સમાધાન સાથે આ લોકો મળતા હોય. કેટલું મોટું જીવન વેડફાઈ જાય તેની કલ્પના જ ન હોય તેવો મોટો વર્ગ છે. અને એ જ માનવ જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય છે.
જે કામને માટે આપણે આવ્યા છીએ તે કામ સાવ છૂટી ગયું છે, એના કરતાં ભલતા જ કામો કરી કરીને ખુશ થતા રહીએ છીએ. પરમાત્માને પણ એની વધારે પીડા થતી હશે આપણા કરતા. આપણને તો પીડાની ખબર પણ નથી, પરમાત્માને ખબર છે કેવું અમૂલ્ય જીવન આપ્યું છે અને કેવી રીતનો આ માણસ વેડફે છે. ત્યારે કરોડો માણસો સંતુષ્ટ છે, અલ્પ સંતોષી છે, મિથ્યા સંતોષી છે. જે કરીએ છીએ તે જ બરાબર છે, આટલું પણ બીજું કોણ કરે છે. અને સામાન્ય કામ કર્યા પછી થોડું એપ્રિસિએશન થાય, 4 લોકો વાવા કરે, 4 લોકો તાળી વગાડે એટલે જિંદાબાદ, પતી ગયું, આપણું કામ પૂરું થયું એમ સમજીને શાંતિથી રહેનારા કેટલા બધા માણસો છે. આખા જિંદગીમાં એક પણ 11 મેં તોડી નથી. હવે વૈકુંઠનું વિમાન આવવું જ જોઈએ એમ કેટલી વૃદ્ધાઓ બિચારી રાહ નહીં જોતી હોય. ઠીક છે, એના વ્રતને પ્રણામ, પણ એકાદશીએ રાજઘરો ખાઈને જો ભગવાનનું વિમાન આવતું હોય તો પછી એના જેવી સહેલી ઘટના જ બીજી કોઈ નથી. ત્યારે એક વ્રત છે જીવનમાં, એનાથી મનોબળ કેળવાય છે. હું એ વ્રતની મજાક નથી કરતો, એકાદશી કરવી ખાવાના ખેલ નથી, તે દિવસે કશું જ બીજું ખાવું નહીં, આડું અવડું, એનાથી મન તૈયાર થાય છે. પણ એ પૂર્ણાહુતિ નથી, આ અલ્પસંતોષ છે. સોમવાર કર્યો, શનિવાર કર્યો, એકટાણા કર્યા, 2-4 ઉપવાસ કર્યા, 4 ઠેકાણે સત્સંગમાં વ્યાખ્યાનો સાંભળી આવ્યા, ધેર એન્ડ્સ ધી મેટર, ફિનિશ્ડ. આપણો વિકાસ ક્યાં થયો? તેથી આવું એક સમાધાન ચાલતું રહેલું છે. અને એવા ટોળા બહુ મોટા હોય અને એમાં આખું જીવન ખલાસ થઈ જાય, એને ખબર પણ નથી પડતી, દયનીય લોકો છે. અને કરોડોમાં એકાદ માણસ પહોંચી ગયો, એનું વિઝન સાફ છે, દુનિયા ગમે તે, એને ખબર છે વિકાસ કોને કહેવાય છે. તેથી લોકમત ઉપર એ માણસ નભતો જ નથી. પરમાત્મા સાથે જેનો સીધો તાર જોડાયેલો છે, અનુસંધાન છે, તેને વિકાસની પૂરી ખબર છે, એને આ પ્રશ્નો આવતા જ નથી. અર્જુનનો પ્રશ્ન આવા લોકોને નડતો નથી જે પહોંચી ગયા. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એમને આમ કરો ને એમ કરો કોઈ કહી શકે નહીં, આટલા ઊંચાઈના માણસો હોય છે, તેની વાત આખી જુદી. અને ટોળાઓ જે ખલાસ થાય છે બિચારા, તેને પણ આ પ્રશ્નો ઉઠતા જ નથી. પેલા લોકો વંદનીય છે અને આ લોકો દયનીય છે, જેને શંકા જ નથી, વિઝન સાફ છે, મારો વિકાસ ચોક્કસ થવાનો જ છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ અતિશય શ્રદ્ધા એના મગજમાં બેસી ગઈ છે. આખી દુનિયા એને ખોટો કહેતો મળે, માણસ ખોટો હોઈ શકતો નથી. ત્યારે દુનિયાના મતને અહીંયા કિંમત જ નથી, અહીંયા માણસના વિકાસને કિંમત છે. ત્યારે આવા વંદનીય લોકો કેટલાક હોય. વેદવ્યાસ છે, વશિષ્ઠ છે, યાજ્ઞવલ્ક્ય છે, પાણીની છે, પતંજલિ છે, આ બધા મહાપુરુષો છે. એ જગતની અંદર આવ્યા પછી એમને આવા પ્રશ્નો ઉઠે જ નહીં. અમે અહીંથી પણ લટકીએ અને ત્યાંથી પણ લટકીએ, આવો વિચાર એને આવે? પરમાત્માનો હાથ જેને પકડ્યો એને લટકવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. તેથી આ લોકો માટે આ પ્રશ્ન છે જ નહીં. અને બીજા બિચારા જે કંઈ કરતા જ નથી અને સંતોષી છે, બરાબર છે, અમે ઘણું સારું કર્યું છે, બધું બરાબર છે, ઓલ રાઈટ, ત્યારે એ લોકોને પ્રશ્ન નથી. પણ જે થોડા ઘણા વિકાસને માર્ગે ચડ્યા, જેને ખબર પડી કે આ સાવ થર્ડ ક્લાસ જીવન જીવવા જેવું નથી અને પહેલું હજી હાથમાં આવ્યું નથી, એ તરફ જેનો પ્રવાસ ચાલે છે ને, આ યાત્રીઓનો પ્રશ્ન છે. અને અર્જુન એને રિપ્રેઝન્ટ કરે છે કે જે લોકો આવા પ્રકારના તદ્દન ભૌતિક જીવનમાંથી જાગી ગયા છે પણ હજી પહેલી અનુભૂતિ મળી નથી, એ પ્રવાસ તરફ એમનો વિકાસ ચાલુ છે. હવે આવા માણસો અડધે વચ્ચે રખડી પડે, પૂરું જ્ઞાન ન મળે એટલે રખડી પડે, ક્યારેક આળસ આવે તો રખડી પડે, ક્યારેક ભાવ તૂટી જાય તો રખડી પડે, ક્યારેક કોઈ કેચિદ નષ્ટૈસ્તુ નાસિતાહ, કેચિદ અજ્ઞાનતો નષ્ટા, કેચિદ નષ્ટા પ્રમાદત, કેચિદ જ્ઞાનાવલેપેન, કેચિદ નષ્ટૈસ્તુ નાસિતા. કેમ કેમ માણસ નાશ પામે ને? સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરો એટલે બધું ક્લિયર કટ છે, કોઈ તમને ગૂંચવી શકે નહીં. કેચિદ અજ્ઞાનતો નષ્ટા, કેટલાક માણસો અજ્ઞાનથી મરી જાય. અજ્ઞાન જ સાચી વસ્તુ ખબર જ ન હોય અને જે જીવે છે એ સાચું છે માનીને જે માણસ જીવી જાય એને શું થાય? કંઈ થાય નહીં, એને એ નાશ પામી જાય તેમાં ખબર નથી પડતી. એને પતંગિયું દીવામાં બળીને મરી જાય છે, મરવાની કલ્પના એને આવતી જ નથી. એવી રીતના કેટલાક માણસો ભોગની પાછળ આવાને આવા ખલાસ થઈ જાય, પણ એમાં પાછું એને આનંદ હોય. મહાબળેશ્વરમાં અમારો બંગલો, ઉટીમાં અમારો બંગલો, શિમલામાં અમારો બંગલો, હિમાલયમાં અમારો બંગલો. ઠીક છે, તું ક્યાં રહ્યો? બંગલા બધા અહીંયા રહેવાનું, તું જવાનું, પછી શું ભેગું આવે એવું શું કર્યું? પણ આ સમાધાની છે, એનું કારણ અજ્ઞાન છે, એના કરતાં બીજું જીવન ખબર જ નથી. તેથી ઓલ ઇન્ડિયામાં મારા કેટલા બંગલા થયા અને બીજા કોઈના આટલા બંગલા નથી, તે ખુશીમાં ને ખુશીમાં એ માણસ મરે. આલા આલા પ્રાણી જન્માસી આલા, ગેલા ગેલા બાપુરા વ્યર્થ ગેલા. એ દયનીય પ્રાણી છે. સિકંદર પણ આવો જ બિચારો, સિકંદર ડાયડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ, ખાલી હાથે ગયો. એનું કારણ અજ્ઞાન, સાચા જીવનની કલ્પના જ નહીં. આ જે બધી ભૌતિક વાતો છે તે તો આપણા અસ્તિત્વને ટકાવવાને માટે છે, અને અસ્તિત્વ ટકે તો વિકાસ થાય. ત્યારે વિકાસની આખી વાતો જ ભૂલાઈ જાય અને અસ્તિત્વ ટકાવવામાં જ આખું જીવન ચાલ્યું જાય. તેને જ ગામઠી બેસા ભાષામાં કહેવાય, ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ.
રોટી કપડા અને મકાન જોઈએ છે આપણને ટકવાને માટે, અને ટકશું તો વિકાસ કરી શકશું. ત્યારે ટકાવવાની વાતને એટલું બધું મહત્વ આવી ગયું છે. માણસ ઝાડ નીચે રહીને પણ જીવી શકે, વલકલ પહેરીને પણ રહી શકે, દિગંબર પણ ફરી શકે, કપડા વગર કંઈ આપણું અટકી નથી ગયું. પણ 100, 200, 500 જોડી કપડાની પછવાડે જ માણસ પડ્યો છે. પર્ટિક્યુલર પહેલો દરજી 50 માઇલ જાય સીવડાવવાને માટે, જાણે ગામમાં દરજી મરી ખૂટ્યા છે. એટલે કેટલું બધું મહત્વ આપણે આપીએ છીએ આ બધી વાતોને. એક શરીર ઢાંકવા માટે સામાન્ય કપડા જોઈએ, તેની પછવાડે જીવનનો કેટલો મોટો ભાગ ચાલ્યો જાય છે. રહેવા માટે એક આશરો જોઈએ, ઉપર એક છાપરું જોઈએ. નહીં તો ગગન ઓઢણું ને ધરા પાંગરણ છે, નિજાનંદમાં મસ્ત વાતાવરણ છે, અરે આકાશની ચાદર છે અને ધરતીનું બિછાનું છે, એમ કરીને પણ ઘણા લોકો જીવે છે. ઋષિમુનિઓ જીવે છે ને આજે આદિવાસીઓ પણ જીવે છે. એના વગર માણસ મરી જતો નથી, પણ વિકાસ વગર માણસ મરી જાય છે તે જ ખબર નથી પડતી આપણને. સેના વગર માણસ ખલાસ થાય છે. રોટી કપડા ને મકાન વગર માણસ મરતો નથી. મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. બાઇબલમાં કહ્યું છે ખાલી રોટલા ઉપર માણસ જીવતો નથી, રોટલા પર તો એનું અસ્તિત્વ છે. વિકાસથી માણસ જીવે છે. તેથી વિકાસના માર્ગે પ્રવાસ થવો જોઈએ. પણ અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં જીવન જાય. મકાનોની ઊંચાઈ કેટલી થઈ તેના પર પડ્યા છીએ, કપડા કેટલા પ્રકારના પહેર્યા એમાં પડ્યા છીએ, કેટલા પ્રકારની આઈટમો ખાધી, રોજ નવું નવું, આખા દિવસ આ જ ચર્ચા. સવારના નાસ્તામાં શું, બપોરે જમવામાં શું, સાંજના પાછું બ્રેકફાસ્ટમાં શું, રાત્રે પાછું શું લેવાનું, ફલાણું શું લેવાનું. ઠીક છે, લો, લેવાનો વાંધો જ નથી, પણ એનું મહત્વ અસ્તિત્વ પૂરતું છે. બિઈંગ અને વેલબિંગ. ત્યારે વિકાસની જે વાત છે ને બહુ જ મહત્વની વાત છે. ત્યારે વિકાસના માર્ગનો વિચાર ન કરનારો જ બહુ મોટો વર્ગ હોય, અને એ લોકોને કોઈ દુઃખ નથી. એ લોકોને ઉલટાનું રવિવારે સવારના ગીતા સાંભળનારા મૂર્ખા લાગતા હશે. રવિવારના દિવસે ઉઠીને દોડાદોડ કરે છે, સુઈ નિરાતે આરામથી. તેથી દોડનારો માણસ ઉલટાનો મૂર્ખો લાગે. પણ જાગૃતિ જન્મ આવી ગઈ ને એનાથી રહેવાતું જ નથી. એને ખબર છે કે જીવનનો કંઈ બીજો મોટો હેતુ છે, જીવનનો બીજો પર્પસ છે. તેથી સામાન્ય જે બેઝિક નીડ્સ છે, મટીરિયલ નીડ્સ, તેમાં આખું જીવન ખોરવાઈ જાય છે. હવે કાળ પણ થોડો એવી રીતનો આવ્યો છે કે એના માટે પણ માણસને ખૂબ મહેનત કરવી પડે છે. એ કાળ પણ માણસને પજવે છે. રોટી કપડા અને મકાનની વ્યવસ્થા બહુ સરળ માણસની હોવી જોઈએ, કે એક માણસને મળવું જ જોઈએ. જો ન મળતું હોય તો સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થામાં ખામી છે. કોઈ માણસને તકલીફ ન હોવી જોઈએ. આપણે મનુને કહીએ છીએ ઓર્થોડોક્સ, જૂનો માણસ, જૂનવાણી માણસ હતો. મનુ ભગવાને લખ્યું છે કે માણસ જ્યાં રહે છે અને જ્યાં કામ કરે છે એ બંને જગા વચ્ચે વોકિંગ ડિસ્ટન્સ 10 મિનિટનું હોવું જોઈએ. 10 મિનિટમાં ચાલતો માણસ પહોંચી જાય, કોઈ વાહનની જરૂર નહીં. ન ટેક્સી જોઈએ, ન રિક્ષા જોઈએ, ન બસ જોઈએ. પોતાના પગે ચાલે તો 10 મિનિટમાં પહોંચે. આટલું જ અંતર જોઈએ. એનું કારણ 6 કલાક તો આવવા જવામાં જાય. વિકાસ ક્યારે કરે? અને એ પણ એવી હાલતમાં જાય, પીસાતો. તેથી ઘણા બધા કારણો છે વિકાસમાં ખામી આવવાનું. આ એક કારણ આ કાળમાંથી નિર્માણ થયું છે. તેથી આલસ્યથી સાધના ખલાસ થાય, લાઈફ સ્પાન ટૂંકું છે એટલે સાધના ખલાસ થાય, અજ્ઞાનમાંથી સાધના ખલાસ થાય, ભાવમંદતામાંથી સાધના ખલાસ થાય, કાળના કેટલાક પ્રભાવ આપણા ઉપર પડે તેનાથી સાધના ખલાસ થાય, આડી અવળી ખોટી વ્યક્તિઓના પ્રભાવ પડે એનાથી માણસ મિસગાઈડ થાય અને સાધના તૂટે. કેટલા બધા કારણો માણસને રવાડે ચડાવવા માટે તૈયાર છે. અને બધા જ પ્રોબ્લેમ્સ મધ્યમ વર્ગના છે. આ ખાલી ભૌતિક મધ્યમ વર્ગ નહીં, ત્યાંની મધ્યમ વર્ગની વિકાસ અને વિનાશની વાત કરું છું. જે સંતોષી છે ને શાંતિથી મરે છે તેને આ પ્રશ્નો ઉભા થતા જ નથી. અને વંદનીય લોકોને આવા પ્રશ્નો છે જ ને. એનું કારણ એમનું વિઝન ક્લિયર છે. શું કરવાનું, કેમ કરવાનું, ક્યાં જવાનું, એટલું બધું ક્લિયર છે કે આકાશમાંથી બ્રહ્મદેવ ઉતરી આવે તો પણ એમને મિસગાઈડ ન કરી શકે. બ્રહ્મદેવ મિસગાઈડ કરે જ નહીં. પણ એટલા માટે કહું છું કે આટલી મક્કમતા હોવી જોઈએ પોતાના માર્ગ માટેની. નિશ્ચય અને યોક્તવ્ય યોગો નિર્વિણ ચેતસઃ. એનો નિશ્ચય જ આટલો પાકો થયેલો છે. ત્યારે આવા નિશ્ચયી લોકો માટે આ પ્રશ્નો છે જ નહીં. સુખ ચેન અને શાંતિથી અજ્ઞાનમાં મરવાવાળા લોકો માટે પણ આ પ્રશ્ન છે નહીં. અર્જુન રિપ્રેઝન્ટ કરે છે વિકાસને માર્ગે ગયેલા માણસો માટે. તેથી કેચિત અજ્ઞાન તો નષ્ટા, કેચિત નષ્ટા પ્રમાદત. કેટલાક અજ્ઞાનથી ખલાસ થાય, કેટલાક પ્રમાદથી ખલાસ થાય. પ્રમાદી માણસો પાછા હોશિયાર હોય. આળસુ માણસ પોતાનું બગાડે, પ્રમાદી બીજાનું બગાડે. મેં ઘણી વાર કહ્યું છે આળસ અને પ્રમાદનો ભેદ. આળસુ માણસ પોતે સૂતો હોય, ઉઠે નહીં, પ્રમાદી બીજાને ઉઠવા દે નહીં. હવે ઉઠ્યા બેસને શું કરે, ઉઠેલા આવ્યો શું કર્યું છે. તેથી કેચિત નષ્ટા પ્રમાદત, કેચિત જ્ઞાનાવલેપેન. કેટલાક જ્ઞાનના દંભમાં મરી જાય. જ્ઞાનનો દંભ હોય. અમે બધું જાણીએ. તમને એવા ઘણા માણસો મળશે. તમે વાત કરો, અમને બધી ખબર છે.
એ ખબર છે એની ભ્રાંતિમાં કશું કર્યા વગર માણસ મરી જાય અને છેવટ સુધી ખબર છે એનો આનંદ લેતો રહે. રામ રામ બોલજે ને બિલ્લી આવે તો ભાગજે, મને બધી ખબર છે. રામ રામ બોલજે ને બિલ્લી આવે તો ભાગજે, મને મુખપાઠ છે. આટલા શ્લોકો મોઢે કરી નાખ્યા છે. બસ રામ રામ બોલજે ને બિલ્લી આવે તો ભાગજે, બિલ્લી આવીને ખાઈ જાય ત્યાં સુધી એ જ શ્લોક બોલ્યા કરતો હોય, રામ રામ બોલજે ને બિલ્લી આવે તો ભાગજે. પણ ભાગને આલ્યા નથી, એને રામ ખબર નથી, બિલ્લી ખબર નથી, ભાગવું ખબર, અને શ્લોક ગોખ્યા જ કરે છે. તેથી આ જ્ઞાનનું અવલેપન છે, જ્ઞાનનો એક દોડ છે, જ્ઞાનનો એક દંભ છે, જ્ઞાનનો એક દેખાવ છે. આ રોશનીનો અંધાપો છે. એક અંધારાનો અંધારો હોય અને એક રોશનીનો અંધારો હોય. રાતના રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરવું અઘરું એટલા માટે છે, રોશનીનો અંધાપો, સામેના માણસની લાઈટ તમારા આંખ ઉપર આવે. તેથી આ અંધકાર અને જ્ઞાનનો અંધકાર તો વધારે ભયંકર છે. તત ભૂય તે તમો એવું વિદ્યાયામ રતા. અવિદ્યામાં જે રમમાણ છે, ભૌતિક જીવનમાં રમમાણ છે, તે તો અંધારામાં છે જ, પણ જ્ઞાનના માર્ગે ગયેલા વધારે અંધકારમાં છે, ઉપનિષદ કહે છે. એનું કારણ આ રોશનીનો અંધકાર છે. પેલો માણસ તો પોતે આંધળો છે, પણ આ તો રોશનીથી બીજાને આંધળા કરી નાખે. તેથી ખોટા જ્ઞાનીઓ સમાજ માટે બહુ નુકસાનકારક હોય છે. એની રોશની દીવાની રોશની નથી પ્રકાશ આપનારી, આંખ આંધી નાખનારી રોશની છે. તેથી મંદિરમાં દીવાની જરૂર છે, ગમે એટલી લાઈટો આવતી હશે. દીવાની લાઈટનો આ વિકાસ છે, એ તમને આંધે નહીં પ્રકાશ આપે. અને મોટા ભાગના માણસો આંધી નાખવામાં પડ્યા છે, પ્રકાશ આપવામાં નહીં. તેથી પબ્લિકની આંખમાં ધૂળ નાખીને આંધ્યા જ કરવાનું એક જ વાત છે. એનાથી અંધાપો આવે સમાજની અંદર અને હજારો માણસો ખલાસ થઈ જાય. તેથી કેચિત જ્ઞાનાવલેપેન અને કેચિત નષ્ટૈસ્તુ નાસિતા. કેટલાક માણસો નાશ પામેલાઓ વડે નાશ પામે. એક માણસ જો નાશ પામે તો એ બીજાને નાશ પામાડ્યા વગર રહે જ નહીં. એનું કારણ નાશ પામેલાનો પણ એક સંઘ હોય તો એમનું એક ગૌરવ થાય. એક જ માણસ નાશ પામ્યો હોય તો હાસ્યાસ્પદ થાય, પણ નાશ પામેલાઓનું ટોળું હોય તો 2-5 લાખનું, તો એને પણ એક ફિલોસોફી ઊભી થાય. તેથી જે શિયાળની પૂંછડી કપાઈ જાય તે બીજાની પૂંછડી કાપ્યા વગર રહે નહીં. અને આ જ ધંધો મોટા ભાગના પંથોમાં ચાલતો હોય. અહીંયા આવો તો જ તમારું કલ્યાણ, નહીં તો સત્યાનાશ. આ બધા પૂંછડી કપાયેલા શિયાળ છે, એની પૂંછડી ગઈ છે, હવે તમારી જાય તો એને આનંદ થાય કે આ બી મારા જેવો જ છે. રમેશ નાપાસ થઈને ઘરે આવ્યો. એના બાપાએ પૂછ્યું, કેમ રમેશ, શું પરિણામ આવ્યું તારું? તો પોતાનું પરિણામ કહેવાને બદલે કે છે સુરેશ ઓલ્સો ફેલ્સ. સુરેશ પણ નાપાસ થયો છે. એટલે હવે હું થયો છું એનું દુઃખ નથી. ત્યારે તમારી પૂંછડી કપાઈ ગઈ નહીં, આવી તો ઘણાની કપાઈ ગઈ છે, એનો આનંદ લે છે માણસો. પૂંછડી કપાઈ ગયા પછી બીજા બધાની પૂંછડી પણ કપાઈ ગઈ છે, તે જોઈને આનંદ લેવું કે આપણી પૂંછડી કાયમ રાખવી એનો આનંદ લેવો, એ પણ ખબર નથી પડતી માણસોને. તેથી નષ્ટૈસ્તુ નાસિતા, નાશ પામેલો માણસ બીજાને નાશ પામાડ્યા વગર છોડે નહીં. જ્યોર્જ સર્વાઇલે એક સરસ કહ્યું છે કે શરમાશરમી અને દેખાદેખીથી કેટલાક માણસો કોઈ પક્ષમાં જોડાય છે અને ત્યાર પછી એવા એમાં ગૂંચવાઈ જાય છે કે એ ટોળામાંથી આપણે બહાર આવ્યા તો આપણી કોઈ કિંમત ન રહેશે, તેથી આખું જીવન વેડફી નાખીએ, પણ બહાર આવવાની હિંમત ઊભી થતી નથી. અને આવા કેટલાક આધ્યાત્મિક અને ધાર્મિક કતલખાનાઓ ચાલે છે, જેની અંદર કરોડો માણસો રીતસર કપાય છે. અને મજાની વાત તો એ છે કે હોંશથી કપાવા જાય છે, કપાઈ જાય છે, એની પણ ખબર પડતી નથી. તેથી કેચિત નષ્ટૈસ્તુ નાસિતા, નાશ પામેલા વડે માણસો નાશ પામી જાય. ત્યારે કેચિત અજ્ઞાન તો નષ્ટા, કેચિત નષ્ટા પ્રમાદત, કેચિત જ્ઞાનાવલેપેન, કેચિત નષ્ટૈસ્તુ નાસિતા. ત્યારે આ જે કરોડો માણસો પીસાય છે અને પીલાય છે, દયનીય છે બિચારા. એને આવા પ્રશ્નો જ ઉઠતા નથી જે અર્જુનને ઉઠ્યા છે. અને બીજો એક ટોપ વર્ગ છે, પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુકશૌનક, ભીષ્મદાલ્બ્યાન, રૂકમાંગદાર્જુન, વશિષ્ઠ, વિભીષણાદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામ. એ તો એવા ભાગવત પુરુષો છે કે એ તો ભગવાનનું સ્મરણ કરે, પણ ભગવાન એમનું સ્મરણ કરે છે. હવે આવા લોકોને બી આવા પ્રશ્નો શું આવે? એમના માટે આ પ્રશ્નો સાવ સામાન્ય છે. અને તદ્દન નીચે પડી ગયેલા માણસોને આવા પ્રશ્નો જેટલી હાઈટ જ જીવનમાં આવતી નથી ને ચાલ્યા જાય છે. તેથી એક વંદનીય વર્ગ છે, એક દયનીય વર્ગ છે, તે બંનેના આ પ્રશ્નો નથી. ત્યારે જે માણસો સાધક છે, સાધના કરે છે, વિકાસના માર્ગે આગળ જાય છે, તેને આ બધા પ્રશ્નો ઊભા થાય. અને થવાનું કારણ છે તમે સાચા માર્ગે અને સારા માર્ગે હો તો તમને બહુ મોટું રેકોગ્નિશન મળતું નથી. રેકોગ્નિશન હંમેશા ખોટા માણસોને મળતું હોય છે. ત્યારે તમારી શ્રદ્ધા હાલી જવાનો સંભવ છે. હું સાચા માર્ગે છું અને છતાં વાવા તો ખોટા માણસોની થાય છે.
ત્યારે ખોટા માણસોની વાવા જોઈને ઘણીવાર સાચા માણસો ચલિત થઈ જાય ને એ વાવાના નાદમાં ઘૂસવા લાગે. મેં એક લખેલું હાયકુમાં, વાહ વાહ ને ઊંધું વાંચો, વંચાશે તો હવા હવા, એ બધી વાહવા હવામાં ઉડી જાય. તેથી લોકોની વાહવાના નાદમાં જે માણસ પડ્યો ને સાધના ખલાસ થઈ જાય. યોગા ચલિત માણસ, લોકો વાવા કરે ઠીક છે, એમની ભાવના છે, પોતે સ્વસ્થ રહેવું જોઈએ. એ વાહવાની હવા ઉપર ઉડનારા માણસો વિકાસ કરી શકતા નથી, એનું જીવન ખલાસ થઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અર્જુનનો પ્રશ્ન બહુ સ્વાભાવિક છે. અનંત પરિબળો જગતમાં કામ કરે છે, તેની વચમાં રહીને માણસે સાધના કરવાની છે. અને તે સાધનામાંથી ચલિત થવાના ઘણા બધા સંજોગો જીવનમાં ઊભા થાય. કાળના કારણે થાય, સમાજના કારણે થાય, મિસગાઈડન્સના કારણે થાય, પ્રમાદના કારણે થાય, ભાવના કારણે થાય, અજ્ઞાનના કારણે થાય. અનંત વાતો જીવનની અંદર આવીને ઊભી રહે. તે બધી વાતોની વચ્ચે સ્થિર રહેવું છે, આ બહુ અઘરું છે. અને ટાઈમ પૂરો પણ ન પડે પાછો. સ્થિર રહ્યો હોય તો પણ મૃત્યુ આવીને ઊભું રહે, એના કારણે બી સાધના અધૂરી રહે. આ એક મોટું કારણ. પછી બીજા બધા કારણોમાંથી બહાર નીકળી જાય માણસ. તો મરણ તમારી સાધનાને અધૂરી મુકાવે તો પછી એનું થાય શું? કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, આ પ્રશ્ન છે અર્જુનનો. અર્જુન, એવા માણસની ગતિ શું? ત્યારે ભગવાન એક બહુ મધુર શ્લોક કહે છે ગીતાનો, અતિશય મધુર. અને આ જ ગીતાનું વૈશિષ્ટ્ય છે. જગતનો નિયંતા કે છે, આ કોઈ જેવા તેવા માણસનું આશ્વાસન નથી. ભગવાન કહે છે, પાર્થ ન એવ ઇય ન અમૂત્ર વિનાશસ તસ્ય વિદ્યતે. હે પાર્થ, ન એવ ઇય, ઇય એટલે અહીંયા આ લોકમાં, અને ન અમૂત્ર એટલે પરલોકમાં. હે પાર્થ, હે પૃથ્વાના પુત્ર, હે અર્જુન, એ જે માણસ છે, તસ્ય વિનાશ ન વિદ્યતે, એનો વિનાશ થતો નથી, અહીં પણ નહીં અને પરલોકમાં પણ નહીં. બંને તરફની ખાતરી આપે છે. અહીંયા પણ એનો વિનાશ નહીં થાય. દુનિયાના ચાકચક્યથી અંજાઈ જવાનું કશું કારણ નથી. શાંતિથી જે માણસ પોતાની સાધના કરે છે તેનો વિકાસ થવાનો છે. ચાકચક્યવાળા 4 દિવસમાં ચમકીને ખરી જવાના છે. વધુ પડતી ચમકની પણ મહત્તા કંઈ નથી હોતી. ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે. તેથી આસમાનમાંથી તારાઓ પણ ખરી પડે છે. તો ચાકચક્યની પછવાડે પડો નહીં. શાંતિથી પોતાની સાધના જીવનમાં ચાલુ રાખવી જોઈએ. નહીં તો બીજાનું ચાકચક્ય જોઈને માણસ અંજાઈ જાય અને તે ખોટા રસ્તે ચાલવા લાગે કે આવી ચકમક આપણને પણ આવવી જોઈએ. એક મોહ છે અને મોહ પણ બાધક છે. તેથી ચાકચક્ય દેખાડનારા માણસો વિકાસિત થયેલા હોય છે એમ માનવું એ ભ્રાંતિ છે. શ્રીમંત માણસોને જોઈને બધાને શ્રીમંત થવાની ઈચ્છા થાય, પણ શ્રીમંતો ખરેખર સુખી હોય છે? એમના આંતરજીવનમાં ડોક્યું કરી જુઓ. કરોડપતિઓ અને અબોજપતિઓ એકાદ સંતના ચરણે બેસીને શા માટે સ્વાધ્યાય અને સત્સંગ કરે છે? એને પણ કંઈ ખૂટે છે? એ તો આવવાની જરૂર શું છે? જો પૈસાથી એને બધું જ મળી ગયું હોય તો કંઈ એને આટા મારવાની જરૂર નથી. પણ મોટા મોટા અબજપતિઓ સંતોના ચરણે માથું નમાવે છે, એનું કારણ એને પણ લાગે છે કે આના પાસેથી કંઈક મેળવવા જેવું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે શ્રીમંતોને જોઈને શ્રીમંત થવાનો પ્રયત્ન કરનારા, તેમ ચકચકિત માણસોને જોઈને ચકચકિત થવા પ્રયત્ન કરનારા માણસો થોડી ભ્રાંતિમાં છે. ચાકચક્ય વિકાસ નથી. દુનિયાને આંજી નાખનારા માણસો મહાન નથી હોતા, લોકોના મનને માંજી નાખનારા સંતો મહાન હોય છે. તેથી અંધાપોને એક રોશની જીવનની અંદર આવતી હોય છે. ત્યારે ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે પાર્થ ન એવ ઇહ ન અમૂત્ર, અહીં પણ નહીં અને પરલોકમાં પણ નહીં, તસ્ય વિનાશ ન વિદ્યતે, એનો વિનાશ થાય જ નહીં. અને પછી એક સરસ જનરલ વાત કહે છે, અને તો બિલકુલ અલગ સ્ટેટમેન્ટ છે. ગીતામાંથી બહાર કાઢીને બી ક્યાંય લખો ને તો ચાલે. કેટલાક સુભાષિતો હોય, સૂત્રો હોય, તેવું એક સૂત્ર છે આ: નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણનું કામ કરનારો માણસ, કલ્યાણકૃત કોઈ પણ, કશ્ચિત ગમે તે હશે, નાના મોટાનો સવાલ નહીં. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે તાત, કલ્યાણનું કામ કરનાર માણસની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. આ ભગવાનની ખાતરી છે. કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ પ્રશ્ન છે તો દુર્ગતિ નથી એમ ભગવાન કહે છે. એની ગતિ શું? તો એની દુર્ગતિ નહીં. અને ખાતરી કોણ આપે છે? બજારમાંનો વેપારી નહીં, સૃષ્ટિનો નિયંતા. તેથી આ લાઈનને બહુ મોટી કિંમત છે. કોણ બોલે છે એનો મહિમા છે. શબ્દો તો ઘણા બોલાતા હોય, પણ બોલનારની પછવાડે કેટલી મોટી પ્રતિભા, પ્રતિષ્ઠા છે. 14 બ્રહ્માંડનો સંચાલન કરનાર યોગેશ્વર અહીંયા આવીને ઉભો છે અને કહે છે કે તમે જો કલ્યાણકારી માર્ગે હશો તો તમારી કોઈ કાળે દુર્ગતિ નથી. અહીંયા પણ નહીં ને પછી પણ નહીં. ન ઇય ન અમૂત્ર. યામૂત્ર આવી રીતનો શબ્દ છે વેદાંતની અંદર. અહીંયા અને પરલોક, એ લોક અને પરલોક. તેથી એ લોકમાં પણ એનો વિનાશ નહીં, પરલોકમાં પણ એનો વિનાશ નહીં, અને કલ્યાણકારી માણસની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. અગવડ આવે
કલ્યાણનું કામ કરવા લાગે એટલે અગવડ આવવાની જ. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને. કેટલાક માણસો અગવડથી ભાગી જાય. આ બી એક મોટો અવરોધ છે સાધનામાં. જેમ કેટલા બધા કારણો કીધા ને તેમાંનું એક કારણ અગવડ બી છે. તમે સાધનાના માર્ગે લાગ્યા કે અગવડો આવવાની જ છે. ભગવાન શિવજી કૈલાસ પર્વત ઉપર બેઠા છે. શા માટે? ચડો ઉપર હિંમત હોય તો. અગવડ છે, ખાવાના ખેલ નથી કઈ. ઢળવું ને પડવું સહેલું છે, ચડવું અઘરું છે. તેથી શિવ હંમેશા કલ્યાણ છે ને ઊંચાઈ ઉપર હોય છે. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે માંગલ્ય, શિવ એટલે જ્ઞાન. હમણાં શિવરાત્રી ગઈ તો કલ્યાણકૃત એટલે શિવકૃત. શિવનું કામ કરનાર, કલ્યાણનું કામ કરનાર, માંગલ્યનું કામ કરનાર. શિવજી એ જ્ઞાન રાણા છે, જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર. એવા લોકોનો માર્ગ કોઈ દિવસ સરળ હોતો નથી. કપરા ચઢાણ હોય છે. તેથી કૈલાસ ઉપર જઈને બેઠા, નહીં તો કઈ નીચે સ્થાન નહીં હતું રહેવા માટે. પણ કૈલાસ ઉપર બેસીને ભગવાન કહે છે કપરા ચઢાણ છે, નાકમાં દમ આવશે ત્યાં પહોંચતા સુધી. તો તેથી અગવડ અને અવરોધથી કંટાળીને માણસો ભાગી જાય. અને એટલે ભગવાન અહીંયા વિશેષણ વાપરે છે, પાર્થ તું પ્રથાનો દીકરો છે, તને અગવડનો ભય ન હોવો જોઈએ. વિપત્તિથી ગભરાય એવી તારી માં જ નથી, તું પ્રથાનો દીકરો છે. પ્રથા એટલે કુંતા. કુંતાએ ભગવાન પાસે વિપત્તિ માગી છે. વિપદા સંતુ ન સસ્વત, ભગવાન કાયમી મને વિપત્તિ આપ. એનું કારણ વિપત્તિમાં જ તારું ખરું સ્મરણ થાય છે. વધારે નજીક માણસ જાય છે હંમેશા દુઃખની અંદર. ભગવાનની પાસે વધારે પડતું દુઃખમાં જ જવાય. સુખી માણસો ભગવાન પાસે પહોંચતા નથી. એનું કારણ એમને જરૂર લાગતી જ નથી. તેથી પછી ગામઠી કહેવત આવી, સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. પણ દુઃખ વિકાસને માટે જરૂરી છે. ખલીલ જીબ્રાન કહે છે કે દુઃખ તમારા પાત્રને કોતરીને એટલું મોટું બનાવે કે પછી એમાં વધારે સુખ સમાઈ શકે છે. ત્યારે દુઃખ શું કરે? તમારી પાત્રતાને વધારે. ત્યારે પ્રથા છે ને, તારી માં કોણ છે એને યાદ કર. જેને સામે ચડીને વિપત્તિ માગી છે, આપત્તિ માગી છે, આવી પ્રથાનો તું દીકરો અને ડરે છે. યોગા ચલિત માણસ ચલિત થવાનું છે. ગમે એટલી અગવડો આવે, અગવડની અંદર માણસ મજબૂત થાય છે. અગવડ વગર જીવનનો પૂરો પરિચય જ ન થાય. આ જગતની અંદર સુખ અને દુઃખ બંને હોય અને ભગવાન તમને ખાલી સુખ જ દેખાડે અને દુઃખ ન દેખાડે તો ભગવાનનો તમારા ઉપર પૂરો પ્રેમ નથી. એનું કારણ અડધો ખજાનો તમારાથી છુપાવે છે. આખો ખજાનો ક્યારે ખોલે? બાપ દીકરા ઉપર પૂરો વિશ્વાસ અને પ્રેમ હોય તો. ત્યારે સુખ અને દુઃખ બધું જ જોવાની તૈયારીને ભગવાન બતાવવા તૈયાર છે. અને બંનેમાં ફાયદો છે, નુકસાન ક્યાંય નથી. નુકસાન આપણી સમજણના કારણે આપણને લાગે છે. દુઃખમાં નુકસાન હોય જ નહીં. દુઃખની અંદર હંમેશા વધારે વિકાસ થાય. જ્યાં લગી કાંટો સુમનનો કર્મા ભોંકાતો નથી, બાગનો ત્યાં લગી સાચો પરિચય થતો નથી. કાંટો લાગે ને ત્યારે બાગ ખબર પડે. ખાલી બાગ એટલે ફૂલ નથી, કાંટો પણ ત્યાં હોય છે. પણ કાંટાની વચ્ચે ગુલાબ ખીલી શકે, કાદવમાં કમળ ખીલી શકે અને સૌની વચ્ચે પણ શિવ રહી શકે. સબની વચ્ચે, સ્મશાનની વચ્ચે શિવત્વ છે. આ સમજવા જેવી ઘટના છે. આનું જ નામ ભારતીય સંસ્કૃતિ છે. અને એટલે કમળ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. આસપાસના કાદવની ફિકર ન કરો, કાદવની વચ્ચે કમળની જેમ ખીલતા આવડવું જોઈએ. એક ભાઈની કોઈએ બહુ નિંદા કુથલી કરી, વર્ષ બે વર્ષ થયા વાતને, બિચારો બહુ નિરાશ થઈ ગયેલો. પછી એક વખત મારી સાથે કારમાં હતો ભેગો, મુંબઈ સુધી જતી વખતે મને કે શું હરીભાઈ આવા સારા કામ કરીને લોકો આવું બધું બોલે, મારું તો મગજ ખરાબ થઈ ગયું છે. ગંદકી ગંદકી ગંદકી, ચારે બાજુ બદબુ બદબુ બદબુ, માથું ભરી ગયું છે. કોઈ મારો સ્વાર્થ નહીં. ભગવાને પુષ્કળ પૈસા મને આપેલા છે. એક પૈસો મને જોઈતો નથી. સેવા સિવાય કશું કરવું નથી. આટલો પૈસો ભગવાને આપેલો છે. પૈસા ઉપર નજર નથી. ઉલટો ઘસાવું છું, ભોગ આપું છું, ટાઈમ આપું છું. અને છતાં લોકો અસ્તવ્યસ્ત બોલે છે. બધું ખુશ થાવ ને. અને કેમ? બધું કાદવ નિર્માણ થાય ને આજુબાજુ તો જ કમળ ખીલે. ત્યારે જે લોકો તમારા માટે ખરાબ બોલે છે તે પોતાની તપશ્ચર્યા વાપરી નાખે છે, તમારી આજુબાજુ કાદવ કરે છે. અને તમે કમળની જેમ ખીલશો ત્યારે તમે કમળ થાવ એટલા માટે પોતાની તપશ્ચર્યાનો કાદવ કરતા હોય તેને પગે લાગવાનું કે ચીડાઈ જવાનું. હસી પડે મને કે હવે કામ પાછું કામે લાગી જાઉં. કેમ? સાધના છૂટી જાય માણસને. સારું કામ કરવા લાગ્યા પછી લોકો જરા અસ્તવ્યસ્ત બોલે. ઘણા માણસો યોગા ચલિત માનસ ભાગી જાય. ભગાય નહીં. કાર્ય ઉપર સ્થિર રહેવું જોઈએ, વિકાસ ઉપર સ્થિર રહેવું જોઈએ. આ યજ્ઞ રહ્યો, લાવો સૌને, સાચા ખોટા પરખાઈ જશે. ખોટા જે હશે તે જાશે ખસી, સાચા જે હશે હોમાઈ જશે. ઘર ભડકે બળતું જોઈ અને ભાગે છે કોઈ તો છો ભાગે. મેં કંઈક દિવાળી જોઈ છે, આ હોળી પણ જોવાઈ જશે. તોફાની તત્વોને કહી દો દેખાવો કરવા રહેવા દે, જો નાવ અમારી ડૂબી તો આખો દરિયો દોડાઈ જશે. આને સાધક કહેવાય. એની નાવનો સુકાની ભગવાન છે અને એની નાવ જો ડૂબે તો આખો દરિયો ખડબડી જાય. સાચા માર્ગે જનારા માણસની નાવ ડકતી નથી. ભગવાન કહે છે હું ઉભો છું. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ.
તોફાન કરનારા માણસો ખલાસ થઈ જાય, પણ આની નાવ ડૂબે નહીં. એનું કારણ આખો દરિયો ખડબડી જાય. જેનો સુકાની ભગવાન, એની નાવને ડગાવે કોણ? તેથી જો નાવ અમારી ડૂબી તો આખો દરિયો ડોળાઈ જશે. આટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો વિકાસના માર્ગે જવાય. તેથી શિવત્વનો રસ્તો બહુ ઊંચો છે. કૈલાસ પર્વત પર ભગવાન શિવજી અમથા નથી બેઠા. આપણે કહીએ અમે કૈલાસ જઈ આવ્યા, હું જઈ આવ્યા, મળ્યા શિવજી? છે જીવનની ઊંચાઈ પર જવાની કાયમની તૈયારી. તેથી કૈલાસ ફરી આવેલા માણસો કોલર ટાઈટ સારી વાત છે, ન ગયા તને કાંઈ થઈ તો આવ્યા, આટલું તો કર્યું કમસે કમ. એમાં પણ એક ભાવ જોઈએ, ખાવાના ખેલ નથી. પણ આ પૂરતું નથી, એનો સંકેત પકડવો જોઈએ. કૈલાસ પર્વત ઉપર ફરી આવેલા માણસોને ક્યાં શિવજી મળ્યા છે? એક ભાઈ તો કબૂલ કર્યું, ઉતર જઈ આવ્યો, મને શિવ મળ્યા નહીં. હું તારા ભેગા જ હતા, મળ્યા કેમ નહીં? મુંબઈથી ભેગા જ ચાલ્યા હતા. હા, ત્યાં ક્યાં મળવાના હતા? તારી ભેગા તો હતા, જોયા જ નહીં, તો શું કરવાનું છે? હા, તને કૈલાસ જવાનું મન થયું ને એ પ્રેરણા જ અંદરથી એને કરેલી હતી. પણ આપણે ત્યાં જ જઈને શોધ્યા કરીએ છીએ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનના ઊંચા ચઢાણો છે. શિવત્વનો માર્ગ, કલ્યાણનો માર્ગ સહેલો નથી. મુસીબતોથી માણસ વધારે મજબૂત થવો જોઈએ, વધારે મીઠો થવો જોઈએ, વધારે પરિપક્વ થવો જોઈએ. પાંડવોને મુસીબતો આવી છે ને, વનમાં રખડ્યા, 12 વર્ષનો વનવાસ, ભલા માણસો ઢીલા પડી જાય, પણ કથિર બળી જાય. સોનું તો કસોટીમાંથી પાર ઉતરીને કાંચન જેવો ચમકે. રશ્મિ રથીની અંદર દિનકરજીએ બહુ સરસ લખ્યું છે પાંડવોને માટે કે સચ્ચાઈ વિપત્તિ જબ આતી है तो कायर को ही दहलाती है. कायर मानसों घबराई जाए. सच्चाई विपत्ति जब आती है तो कायर को ही दहलाती है. सुरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते. જીવનમાં વરદાન બની જાય, આફતની પણ જાફત થઈ જાય. મિજબાનીની જેમ આફતને જે માણસ માણે. પીસા જાતા જબ ઇક્ષુદંડ તો બહેતી રસ કી ધારા અખંડ. શેરડી પીલાય ને તો મધુર રસ વહે, શેરડી ખલાસ ન થાય, મીઠાશ નિર્માણ થાય. पीसा जाता जब इक्षुदंड तो बहती है रस की धारा अखंड. और मेहंदी जब सहती है प्रहार तो बनती ललनाओं का श्रृंगार. और जब फूल पिरोए जाते हैं तो हम उनको गले लगाते हैं. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यशक्रेता कौन हुआ, नव धर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया विघ्नों में रहकर काम किया. हे पार्थ, કેવું સરસ વિશેષણ છે. ભગવાને ઘણી વાર અર્જુનને ઘણા કીધા વિશેષણો, પણ અહીંયા ખાસ એની માને યાદ કરી. યોગાચલિત માણસ ડરે શું જતું? વિકાસના માર્ગે જનાર માણસ વિઘ્નોથી ગભરાય નહીં. વિઘ્નો પણ એને યોગથી ચલિત કરી શકતા નથી. એનું કારણ તારી માને યાદ કર, તારું શૌર્ય ખીલશે. અને કુંતાએ આવા સંદેશા આપેલા છે મહાભારતની અંદર. સંધિની વાત આવી ને, સંધિની વાત ત્યારે કુંતા ચીડાઈ ગઈ છે કે પેટ ભરવાને માટે પામર જોડે સંધિ કરો છો. આવા ધારા નહીં તમને મેં લોકોને, આટલા માટે તમને જન્મ આપ્યો તો મેં. પછી કૃષ્ણ એમને સમજાવે છે બધું સારું થશે. પણ કુંતાનો સંદેશો આટલો સરસ છે કે નસમાં લોહી ફરવા લાગે, મરદા પણ જીવતા થઈ જાય. પછી ડોક્ટર વિન્ટન નીડ્સ કહે છે કે ઘરે ઘરની અંદર કુંતા માતાનો સંદેશો સોનેરી ફ્રેમમાં લગાડીને ટીંગાડવા જેવો છે. તેથી મરદાઓમાં ચેતના આવશે ને જીવતા માણસો આપણને દેખાશે. નહીં તો શવ ફરે છે, શિવત્વ ક્યાંય છે જ નહીં. જીવંત લાશ જેવા માણસો થઈ જાય. ત્યારે પ્રથા આટલી મજબૂત તારી માં છે, એનો તો દીકરો છે પાર્થ. ન ચૈયા ન અમૂત્ર, અહીં નહીં ને પરલોકમાં પણ નહીં. વિનાશ તસ્ય વિદ્યતે, એનો વિનાશ કોઈ દિવસ થાય નહીં. અને નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તાત શબ્દ બહુ મીઠો છે. તાત તાત શબ્દ અતિશય મીઠો છે. અરે બાપુ સાંભળ, બાપુ કે ને બાપ, સાંભળ બાપ સાંભળ, તને કહું છું, ના થાય નુકસાન. તેથી અતિશય લાડમાં ને પ્રેમમાં ભગવાન બોલ્યા છે. તું મારી વાત માં, અને પીઠ ઉપરથી હાથ ફેરીને કે ને. તાતનો અર્થ આમ બાપ થાય, પણ ભગવાન અર્જુન માટે બોલતા હોય ને તો દીકરા જેવો થાય. તાત શબ્દમાં માધુર્ય છે. અરે બાપુ સાંભળ મારી વાત, તને કહું છું, કોઈ દિવસ ન થાય નુકસાન, શક્ય જ નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ તાત, તું મારી વાત સાંભળ તો ખરો. કલ્યાણના માર્ગે જવા લાગ્યા કે એની દુર્ગતિ થાય જ નહીં, પણ માર્ગ કલ્યાણનો હોવો જોઈએ. અહીંયા કલ્યાણકૃત શબ્દ અંડરલાઈન કરવા જેવો છે. એનું કારણ આપણે બધા જ પોતાને કલ્યાણકૃત માનતા હોઈએ છીએ. આ પાછી બીજી ભ્રાંતિ છે. કલ્યાણનું કામ કરનારો, શિવનું કામ કરનારો, શિવને માર્ગે જનારો માણસ, તેની કોઈ દિવસ દુર્ગતિ થાય નહીં. પણ આપણે જે કરીએ છીએ તે કલ્યાણકારી છે ખરું? આપણે કહીએ તે કલ્યાણ નહીં. ભગવાન જેને માન્યતા આપે તે કલ્યાણ, શાસ્ત્રો જેનું સમર્થન કરે તે કલ્યાણ. તમે એ રસ્તા ઉપર છો. એ તો પ્રત્યેક માણસ જે કરતો હોય છે એને કલ્યાણકારી જ માનતો હોય છે. તેથી પ્રેય અને શ્રેયની કઠોપનિષદમાં જબરજસ્ત ચર્ચા છે. તમને જે ગમતું હોય તે પ્રિય કહેવાય, અને સારું હોય તેને શ્રેય કહેવાય. ત્યારે ગમતું બધા જ કરતા હોય છે, સારું કરનારા ઓછા હોય, અને સારું ઘણી વાર ન પણ ગમતું હોય,
છતાં કરવું પડે. શ્રેયનો માર્ગ કાંટાળો હોય છે. તેથી કલ્યાણકૃત શબ્દ જો આમાં ધ્યાનમાં ના આવે ને તો પાછો આ શ્લોક પણ તમને મિસગાઈડ કરશે. અમે તો સાચા માર્ગે છીએ, અમને કંઈ થાય જ નહીં. તમે સાચા માર્ગે છો એ નક્કી કરો પહેલા. ઘણા માણસો ધર્મનો પ્રચાર કરવા નીકળે અને લોકોને કહે અમે તમને આટલું સમજાવીએ છીએ પણ તમે અમારા જેવા થતા કેમ નથી? પણ તમે થવા જેવા છો કે નહીં એ નક્કી થવા દો પહેલા. તમારા જેવા થવું એ જ પાપ હોય તો? તેથી પામ્યા વગર જયારે માણસો પમાડવા નીકળે ને અમારા જેવા થાવ એટલે તારા મા બાપ રડે છે અને તું થેલો લઈને ગામમાં સુધારવા નીકળ્યો છે, તારા જેવા થવાય? એક પણ દીકરો તારા જેવો નહીં પાકવો જોઈએ, આ સિદ્ધાંત છે. અને છતાં એ પોતાને કલ્યાણકારી જ માને છે. એનું કારણ હું ગામડે જાઉં છું લોકોને સુધારવાને માટે. અને એટલે હું કહું છું કે મને સૌથી વધારે ભય લાગે સુધારકોનો. શાકભાજીની જેમ બધાને સુધારી જ નાખે. તમારો જીવન તમારું આવું આદર્શ હોવું જોઈએ. મારા જેવા થાવ એમ તમારે કદાચ કોઈને કહેવું જ ના પડે. લોકોને ઉલટું લાગવું જોઈએ કે આવું જીવન આપણું થાય તો બહુ સારું. સામેથી લોકોએ ઝીલવાનું છે. અપાય ને તેને શિક્ષણ કહેવાય અને પમાય તેને સંસ્કાર કહેવાય. તમને જોઈને લોકો પામી જાય ને એ સંસ્કાર. તેથી સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર આપીને થાય નહીં, આપીને ખાલી શિક્ષણનો પ્રચાર થાય. તમે શિક્ષણ કોઈને આપી શકો છો, સંસ્કાર તો સામેનો માણસ તમને જોઈને શીખી લે છે. તેથી કોઈ દિવસ કોઈ મહાપુરુષે મારા જેવા થાવ એમ કીધું નથી અને જે કે તે મોટો હોતો જ નથી. કહેવાનું તાત્પર્ય શું છે કે વિકાસ કરનારો માણસ છે ને તેનો માર્ગ વિકાસનો છે કે નહીં એ પણ નક્કી થવું જોઈએ. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તેથી શ્રેયના પંથે મારે આગળ વધવું છે. અને એક બહુ મોટી ભ્રાંતિ હોય છે કે પ્રત્યેક માણસના મગજમાં આ જ ખ્યાલ છે. જ્યારે પણ બે માણસો ઝઘડે ને ત્યારે બંનેની ભાષા સાંભળજો. ભલે ગમે તે થાય, સાચ ને આંચ નહીં, મને કઈ થવાનું નથી, આમ બે જ માણસો બોલે છે. સાચું કોણ? બંને સાચની વાત કરે છે, બંને પરમાત્માની સાક્ષી આપે છે, બંને આવું જ કરે છે. ત્યારે અલ્ટિમેટલી ડિસાઈડ કોણ કરે? ભગવાન ડિસાઈડ કરે, કાં તો શાસ્ત્રો નક્કી કરે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. તેથી ભગવાનનું સમર્થન અને ભગવાનનું તમને સમર્થન છે એની પ્રતિ તમને અંદરથી થાય, એને બહાર કહેવાની જરૂર નહીં. શ્યામ બંસી હૃદયમાં બજાવ્યા કરે. અંદર તમારી એ બંસરી વાગવી જોઈએ, પછી દુનિયાના કોઈ પ્રવાહ તમને હલાવી શકે નહીં. આપણે હલી જઈએ છીએ એનું કારણ આપણે કલ્યાણના માર્ગે છીએ એમ લોકો આપણને કહે છે, ભગવાન નથી કહેતા. તમે પોતે માનો છો અને લોકો કહે છે. આ બે વાતોમાં આપણને સમાધાન છે. હું સાચા માર્ગે છું એમ મને લાગે છે એક વાત, અને બીજું આખી દુનિયા મને એપ્રિશિએટ કરે છે, હું સારા માર્ગે છું. ભગવાન કરે છે કે નહીં આ પ્રશ્ન છે. 5-25 લોકો મને કે હરિભાઈ સારા માર્ગે છે, હરિભાઈ સારા માર્ગે ન હોય. હરિભાઈ પોતે માનતા હોય કે સારા માર્ગે તો ન હોય, એ કહેવાનો અધિકાર પરમાત્માનો છે. તેથી શ્યામ જયારે અંદર બંસી વગાડે ને ત્યારે ટેલી થાય, પ્રતિતિ થાય. તેથી આ માર્ગ ઉપર તે જ માણસ સ્થિર રહેશે જેનું ભગવાન જોડે સીધું અનુસંધાન હોય. અને આ જ વાતને એકવાર ઊંચાઈથી ઓશો રજનીશે બહુ સરસ કીધેલી કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો નથી તેને કોઈ પણ મિશન ખોલવાનું ચાપલે નહીં કરવું જોઈએ. એનું કારણ લાખો કરોડો માણસનો સત્યાનાશ કરી નાખશે એ માણસ. શ્યામની બંસીનો અવાજ સંભળાતો ન હોય ત્યાં સુધી તમે જગતને યોગ્ય રીતે ગાઈડન્સ આપી શકતા નથી. ત્યારે મને લાગે તે કલ્યાણકારી નહીં, લોકો કે તે કલ્યાણકારી નહીં, પરમાત્મા શું કે છે એક જ ક્રાઇટેરિયા છે. ભગવાન જે વસ્તુને કલ્યાણકારી માનતા હશે તે જ કલ્યાણકારી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો છે અને યજ્ઞને કલ્યાણકારી માનતો હતો. યજ્ઞ કલ્યાણને માટે જ હોય છે. આ બધા ઘટનાઓ થઈ ગયેલી છે. આજના જ કાળમાં થાય છે એવું નહીં, આ થતું જ આવ્યું છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો છે છતાં યજ્ઞ કલ્યાણકારી નહીં હતો. એનું કારણ એમાં શિવની જ ગેરહાજરી. શિવને જ સાઈડમાં મૂક્યા, શિવની જરૂર જ નથી. હવે હું જ છું, આઈ એમ એવરીથિંગ. સર્વસ્વ થઈને દક્ષ બેસી ગયો. દક્ષ એટલે ચતુર માણસો બહુ પાકા હોય. શરૂઆતમાં ભગવાનને સ્થાન આપે કારણ કે એના વગર લોકો આપણને માને નહીં. પછી હળવેરીને ભગવાનને સાઈડમાં કાઢે પોતે ગોઠવાઈ જાય. તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાન શું કામ તોડ્યો? મહિમના સ્તોત્ર જરા સમજીને વાંચવું જોઈએ. ભગવાન ક્યારેક યોગ લાવશે ને તો આપણે વાંચશું બી ખરા, પ્રાર્થના કરી રાખીએ. પણ એક એક શ્લોક સમજવા જેવો છે. ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિ રધિસ્તનુભૃતામ ઋષિણામ આર્તિજ્યમ શરણદ સદસ્યા સુરગણા ક્રતુભ્રે સત્વત્ત કર્તુફલ વિધાન વ્યસનિન ધ્રુવમ કર્તુ શ્રદ્ધા વિદુર્મભિચારાય હિ મખાહ. ક્રિયા દક્ષો દક્ષ છે પાછો આ માણસ. દક્ષ ક્રિયા દક્ષ, કામમાં આટલો દક્ષ છે, કામમાં આટલો કુશળ છે
કે ચાંચ મારવા કોઈને જગા ન મળે. યા દક્ષો દક્ષ ક્રતુપતિ રધિસમ તનુવૃતામ, એ અધિષ્ઠાતા થઈને બેસી ગયો અને ઋષિનામ આરતી જેમ મોટા મોટા ઋષિઓને બોલાવી લાવ્યો. સામર્થ્ય બહુ જબરું હોય, ગમે તેવા મોટા માણસોને ખેંચી લાવે આ લોકો. દક્ષ માણસો એને દક્ષ કહેવાય. ત્યારે ઋષિનામ આરતી જેમ શરણદ સદસ્ય સુરગણા, મોટા મોટા દેવતાઓ તો સદસ્ય થઈ ગયા, સભાસદની જેમ બેસી ગયા જોવાને માટે. મોટા લોકો પાસેથી માન્યતા મેળવવી અઘરી નથી, દક્ષ લોકો કરી લે આ કામ. તેથી શરણ સદસ્ય સુરગણા, પણ ભગવાને આવીને યજ્ઞ તોડી નાખ્યો. ક્રતુ ભ્રેષસ્ત્વત્તઃ, વાસ્તવિક એ તો ક્રતુફળ વિધાન વ્યસન છે. સારા કર્મનું ફળ આપવાનું જેને વ્યસન છે આવા ભગવાન છે. તો ફળ આપવાને બદલે તોડી કેમ નાખ્યું? એનું કારણ લોકોની શ્રદ્ધા પરમાત્મા ઉપર સ્થિર કરવી હતી. ધ્રુવમ કરતુ શ્રદ્ધા વિદુર્મ અભિચારાય હિમખા. યજ્ઞ કાર્યની અંદર પ્રતિષ્ઠા પરમાત્માની હોવી જોઈએ. કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા થઈ જાય ને ભગવાન હટી જાય તો બહુ મોટું નુકસાન થાય. તેથી ખોટા સિદ્ધાંતો સમાજમાં પ્રસ્થાપિત ન થાય. તેથી ગમે તેટલો મોટો સમારંભ હોય, ગમે તેટલા મોટા યજ્ઞો હોય, એની પછવાડે ભાવના કઈ છે, કલ્યાણકૃત છે કે નહીં એ ભગવાન જુએ છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, નહીં તો દક્ષ પ્રજાપતિનો યજ્ઞ તોડી નાખવાની જરૂર જ નહીં હતી. એ આખી ઘટનાનું ઇન્ટરપ્રિટેશન કરતી વખતે મકરંદ દવે બહુ સરસ લખ્યું છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની ઘટના છે, એની પછવાડે બહિર્યાગ અને અંતરયાગનો ભેદ દેખાય છે. બહિર્યાગમાં જબરો આડંબર હોય, મોટા મોટા તમાશા હોય, દુનિયાભરના લોકો આવીને એકઠા થાય, દેવો પણ આવીને બેસી જાય. આ બધું બહિર્યાગ છે. સાધનો પુષ્કળ હોય પણ સત્વ અને સાધનાનો પત્તો ન હોય. આડંબર પુષ્કળ હોય પણ આત્મધન ક્યારનું એ ખોવાઈ ગયું હોય. અને બહારની ક્રિયાઓમાં જુઓ તો બધું ધાબે ધૂબે ધમાધમ હોય, પણ અંદર સત્વ જ ન હોય, શિવત્વ જ ન હોય. તેથી ખોખું હોય, માળખું હોય, પણ અંદર આત્મા ન હોય. તેથી સબને શણગારેલા કાર્યો કહેવાય આ બધા. શણગાર મોટો પણ માણસ જ નહીં તો કિંમત શું? કોઈ છોકરીને એમ કહો કે એક છોકરો બહુ સરસ છે, જુવાન છે, દેખાવડો છે, કરોડપતિ છે, ભણેલો ગણેલો છે, સ્વભાવનો બહુ સારો છે, તો પછી કરો, અગવડ શું છે? ના, પણ હમણાં જ અડધા કલાક પહેલાનું હાર્ટફેલ થઈ ગયું, જીવતો નથી, પરણવો બધું પરણાવી દઈએ, ચાલે ખરું? આવા બધા કામો થાય છે. શણગાર છે, ડબલ ગ્રેજ્યુએટ છે, કરોડપતિ છે, દેખાવડો છે, જુવાન છે, પણ અંદર પ્રાણ નથી. તેમ કાર્ય મહાન છે, મોટા મોટા લોકો આવે છે, વૈશ્વિક છે, ફલાણું છે, પણ અંદર શું નથી? પ્રાણ નથી. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. તેથી આડંબર અને તમાશાઓ જે શરૂ થયા તેમાં ધર્મ ખોવાઈ ગયો. ધર્મને તમાશાની જરૂર જ નથી, ધર્મને આડંબરની જરૂર જ નથી. ધર્મ પોતે સત્વશીલ છે, સેલ્ફ સફિશિયન્ટ છે, એનો નાશ થાય જ નહીં. એનું રક્ષણ કરનારો પરમાત્મા બેઠો છે. પણ ધર્મના માર્ગે જઈને યજ્ઞ કરીને પણ કલ્યાણકૃત ન હોઈ શકે એ દેખાડવાને માટે ભગવાને યજ્ઞ તોડી નાખ્યો છે. એટલે કલ્યાણકૃત શબ્દ છે ને અહીંયા અંડરલાઈન કરવા જેવો છે. આપણે કરીએ છીએ તે કલ્યાણકૃત છે એમ આપણે માનીએ તે ન ચાલે, લોકો આપણને બિરદાવે તે પણ ન ચાલે. પરમાત્માને કબૂલ હોવું જોઈએ. તેથી નહીં કલ્યાણકૃત કશ્ચિત. પરમાત્મા જો કહે છે કે આ કલ્યાણકારી છે તો પછી એનો વિનાશ નહીં. એનું કારણ પરમાત્મા સાથે આવીને ઉભા રહેશે. વિનાશ થાય શું? સમર્થાચી આ સેવકા વક્ર પાહે અસા સર્વ ભૂમંડલી કોણ આહે. તેથી પરમાત્માનું જે અનુમોદન એ મોટું અનુમોદન છે. લોકો તો અનુમોદન કરે, એમાં છે શું? ચાર લોકોનો સ્વાર્થ તમે સંતોષી આપો, તમારી વાવા કરે, ગમે એટલે હાર પહેરાવી દે. મેં કહ્યું ને એક વખત એક ભાઈને ઘણા લોકોએ હાર પહેરાવ્યા તો એનો ચહેરો ઉતરી ગયેલો. પછી કોઈએ કીધું કે આટલા બધા હાર પહેરાનો ચહેરો કેમ ઉતરી ગયેલો? તો કે હું હાર ગણતો હતો, 125 જ હાર થયા. તો શું ઘણા કહેવાય? ઘણા નહીં, 150 માણસોને પૈસા આપી રાખેલા હતા હાર પહેરાવાને માટે. 25 માણસો મારા બેટા હારના પૈસા ખાઈ ગયા. હવે આવા હાર પહેરવાની શું મજા આવે? તમે જ પૈસા આપો ને લોકો તમને આવીને હાર પહેરાવી જાય ને અમે મોટા 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 કયા કરો? અંદરનો આનંદ ખલાસ થઈ જાય. તેથી આડંબરમાં મજા નથી, આત્મવિકાસમાં મજા છે. સાધનોમાં મજા નથી, સાધનામાં મજા છે. શવમાં મજા નથી, શિવમાં મજા છે. કીર્તિમાં મજા નથી, કલ્યાણમાં મજા છે. નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અને માણસ દિગ્ભ્રાંત થાય, દિગ્ભ્રાંત થાય. એનું કારણ કાળનો જે વિપરીત પ્રવાહ જોવા મળે. ખોટા માણસો પંકાતા હોય ને સાચા માણસો ખૂણે બેઠા હોય, સાચા માણસોની શ્રદ્ધા હલી જાય, પણ સાચા માણસો ખરા હોય તો ના હાલે. એનું કારણ એ બહારનો ભપકો હંમેશા રહેવાનો. દેવો પણ જ્યાં છેતરાઈ ગયા અને યજ્ઞમાં આવીને બેસી ગયા દક્ષ પ્રજાપતિના, શિવત્વ એમાં નથી, એમના બી ધ્યાનમાં નહીં આવ્યું. તેથી શિવે પછી યજ્ઞનો ધ્વંસ કર્યો છે
આ કહીને મહિમ્ન સ્તોત્ર આ વાત કહે છે કે આવું દરેક કાળમાં ચાલતું રહે છે. દક્ષ પ્રજાપતિના વખતથી આ વાત ચાલતી જ રહી છે. તમાશાઓ હંમેશા ધમધમાટ કરતા હોય અને તેમાં સામાન્ય માણસો અંજાઈ જાય અને પોતાની સાચી સાધના પણ છોડી દે, એ માર્ગે જાય. હું આ કરું છું પણ આ આગળ બધા મૂર્ખા છે, આટલા માણસો જાય તે બરાબર નહીં ને હું બરાબર. તેથી એના કારણે પણ મિસગાઈડ થવાય. જો માણસની સાધનામાંથી ચલિત થવાના કેટલા બધા રસ્તાઓ છે. તેથી લોક પ્રવાહ, કાળનો પ્રવાહ એ પણ માણસને ડામાડોળ કરી નાખે. અને તે વખતે ભગવાનનું જ આશ્વાસન જોઈએ, નહીં કલ્યાણ કૃત કચ્છી દુર્ગતિમ તાત ગચ્છતિ. તમાશા ગમે એટલા થાય, આડંબરો ગમે એટલા થાય, સુરખરૂ હોતા है इंसा ठोकरे खाने के बाद, रंग लाती है हीना पत्थर पे पीस जाने के बाद. પેલું કે છે ને, खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. કાગળના ફૂલ ગમે એટલા સરસ દેખાતા હોય, એમાં સુગંધ ન હોય. તેમ ખોટા કામો જગતમાં ગમે એટલા ફેલાતા હોય, પણ તમે જાઓ પાસે સુગંધ નહીં મળે. વિલાયતી ફૂલ જુદા અને ઓરિજિનલ ફૂલ જુદા. લાખો વિલાયતી ફૂલની સામે એક સાચું ગુલાબનું ફૂલ ઉભું હોય ને તો ભમરો ત્યાં જઈને બેસશે, કાગળના ફૂલ પર નહીં બેસે. એનું કારણ ગુલાબના ફૂલને ઈશ્વરનું અનુમોદન છે અને કાગળના ફૂલોમાં કેવળ માનવની કલા છે. તેથી સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. તેથી લાખો ફૂલોનો શણગાર છે, તેનાથી આકર્ષાઈ જાઓ નહીં. એનું કારણ એ ફૂલમાં સત્વ નથી, કાગળના ફૂલ છે. અને એક જ ફૂલ ખાલી જંગલમાં ઉભું હશે ને પણ ગુલાબનું છે, એની પાછળ પરમાત્માનો હાથ છે, તો એ જ ફૂલ સાચું છે. તેથી અનુમોદન કોનું જોઈએ? પરમાત્માનું અનુમોદન જોઈએ. લોકો ઘણા અકળાય. મને કીધેલું એક માણસે 8-10 વર્ષ પહેલા, બિચારો બહુ વ્યથિત હતો. ક્યાંક એને કામ કર્યું હશે ને પછી કંઈ થયું હશે, ખતરાક થયો. મને કે અમારા ગુરુએ મને વિમુખ કરી નાખ્યો. કઈ વાંધો નહીં, ભગવાનને સન્મુખ થઈ જાય, એમાં છે શું? ગુરુએ વિમુખ કર્યો તો ભગવાનની સન્મુખ થઈ જાય. મને કે યાર એમ કેમ થાય? મેં કીધું વિભીષણે કર્યું હતું ને. વિભીષણને રાવણે વિમુખ કર્યો તો રામની સન્મુખ થઈ ગયો. શું નુકસાન થયું વિભીષણને? પછી હસી પડે મને તો બરાબર. તેથી ખોટા માણસો સાચા માણસને વિમુખ બી કરી નાખે. અને વિમુખ થાય એટલે માણસ હલી જાય કે આપણે કઈ ભૂલ થઈ, આપણે વિમુખ કેમ કર્યા? અરે પણ વિમુખ કરનારની ભૂલ ન હોય. એ વિમુખ કરનારો માણસ પહોંચી ગયો છે કે? અને કોઈને પણ વિમુખ કરવાનો આપણને અધિકાર શું છે? નથી આપણે નિર્માણ કર્યો, નથી એને ઉછેર્યો, કોઈ જન્મ જન્માંતરના વિકાસમાં આપણો હાથ નથી, અને એકાદ માણસને વિમુખ કરી નાખીએ આપણે. કેટલો બધો ભયંકર અહંકાર છે આપણો. આપણો પોતાનો જ વિકાસ થયો નથી. રાવણે વિભીષણને વિમુખ કરી નાખ્યો, મોટો ભાઈ હતો એટલે. તો વિભીષણ ગયો રામના શરણે, અને તે વખતે હનુમાન કામ આવી ગયો. હનુમાને કીધું તુમરો મંત્ર વિભીષણ માના તો લંકેશ્વર ભય સબ જગ જાના. એનું કારણ હનુમાન સાચું ગુલાબ હતું, સાચી સુગંધ હતી એને આપી. અને આવો યોગ્ય ગુરુ છે ને, હનુમાન ઘુસાઈ કૃપા કરહુ ગુરુદેવ કી નાહી. હનુમાન સાચા ગુરુ છે કે વિભીષણને રામના પંથે લઈ ગયા, અને પરિણામે વિભીષણ લંકાનો રાજા થઈ ગયો અને રાવણ રોડાઈ ગયો. રાવણ પાસે તમાશા ઘણા હતા, ઓછા હતા. લંકા આખી સોનાની હતી. દેવો એને ત્યાં નોકરી કરતા આવી રીતનું વર્ણન છે. પણ એનાથી માણસ અંજાઈ જાય. ન અંજાય એવો હતો હનુમાન. તેથી રામે વિશ્વાસથી મોકલો, જા એ કામ કરીને જ આવશે, તો બીજો માણસ ત્યાં જ રહી જાય કે અહીંયા નોકરી સારી છે, રામ પાસે મજા નથી આવતી, નકામાં ફળ ખાવા પડે. હા, અહીંયા તો રોજ ગુલાબ જાંબુ મળે છે. હા, ઠાઠ અને ચાકચક્ય માણસને આંધી નાખે. અને તે વખતે બૌદ્ધિક સ્થૈર્ય તેનું જ ટકે બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિમાનોમાં વરિષ્ઠ હનુમાન છે. તેથી વિશ્વાસથી રામે મોકલાવેલા છે. નહીં તો રાજદૂતને ખરીદી લેતા વાર શું લાગે? અને દેશ દેશાવાળામાં આ જ ચાલે છે. એકાદ મધલાર ચટાવે અને માણસ ખલાસ થયો ને પછી ગમે તેવા પેપર્સ પર સહી કરીને પાછા આવે છે. આપણને આશ્ચર્ય લાગે, શેની સહી કરી આવ્યા? શેની સહી શું? મધ ખાઈ આવ્યા. હનુમાન મધ ખાય એવો નહીં હતો. ત્યારે કહેવાનું તત્પર્ય શું છે કે કલ્યાણકૃત તે જ માણસ છે. રાક્ષસોની આખી સેના હોય કે રાવણનો ગમે એટલું મોટું રાજ્ય હોય, એ બધા ખોટા ને એક હનુમાન સાચો. એનું કારણ વિકાસના માર્ગે છે, કલ્યાણકૃત છે. જેનામાં રામ છે તે માણસ સાચો, જેનામાં શિવની સુવાસ છે તે માણસ સાચો. તેથી કલ્યાણકૃત શબ્દ જો આમાં અંડરલાઈન ન થાય ને તો આ શ્લોક પણ મિસગાઈડ કરે. એનું કારણ આપણે જે કરીએ છીએ તે સાચું છે અને કલ્યાણકારી છે એમ માનીએ જ છીએ. અને અમારો નાશ કોઈ દિવસ થાય છે એનું કારણ અમે તો કલ્યાણનું કામ કરીએ છીએ, અમે તો ભગવાનનું કામ કરીએ છીએ, અમે તો સંસ્કૃતિનું કામ કરીએ છીએ. નક્કી કરો છે કે નહીં? સંસ્કૃતિનું કામ હોય તો સુવાસ આવવી જોઈએ, તમારું જીવન સુગંધી હોવું જોઈએ, ચારિત્ર સારું હોવું જોઈએ, લોકોને તમારા માટે આકર્ષણ થવું જોઈએ. કેમ ઘૃણા નિર્માણ થાય છે? તેથી સાચું અને સારું કામ સુવાસિત હોય, દીવા જેવો મંદ મંદ પ્રકાશ હોય, રોશની ફેંકીને આંજી નાખવાનો પ્રયાસ એમાં હોય જ નહીં ક્યાંય પણ. જેટલા ઠાઠ માઠ ઠઠારા આડંબરો વધે ને એટલા કામનું સત્વ અને સત્ય ખોવાતું જાય.
કાર્ય માટે વ્યવસ્થા હોય પણ વ્યવસ્થાનું જ પછી કાર્ય થઈ જાય અને કાર્ય ખોવાઈ જ જાય. એક ભાઈને પૂછેલું મેં, શું કરે છે? મને કે પ્રચારનું કામ કરું છું. આવડી નવું, કામનો પ્રચાર થાય એ સાંભળ્યું છે, પ્રચારનું કામ થાય સાંભળ્યું નથી. કામ ખલાસ જ થયું હોય, પ્રચાર જ ચાલુ. તેથી પ્રચાર હંમેશા કાર્ય ન હોય, તેથી કાર્ય ખોવાઈ જાય ને પછી પ્રચારનું જ કાર્ય ખાલી બાકી રહે અને એના કારણે માણસો મિસગાઈડ થઈ જાય. તેથી આ શ્લોક અતિ મહત્વનો છે. ગીતાની અંદર જે કેટલાક જેમ્સ કહીને રત્નો તે બાયલો આ શ્લોક છે. અને તાત બાપુ સાંભળ, આમાં નુકસાન નહીં થાય એમ ભગવાન કહે છે. એનું કારણ લોકો માનશે નહીં એમ ભગવાનને પણ એમ છે કે આ કહું છું તો એટલી ભયંકર વાત છે ને લોકોના મગજમાં નહીં ઉતરે. તેથી પાર્થ કીધો તું વીર છે, ડર નહીં વિઘ્નોથી, વિઘ્નોમાં જ વિકાસ થાય. આ પહેલી વાત કીધી. અને પછી પાછું તાત માન તો ખરો યાર, હું કહું છું એટલે માન એમ કે છે. ખરેખર ભગવાન થોડીક કૃપા ભરી લાચારી કરે છે અહીંયા. અરે દીકરા માન, કહું છું નહીં તારું નુકસાન થાય, તું બધું આ તમાશો જોઈને હેરાન થયો છે લેવા દેવા વગરનો, મારી વાત નહીં માને. આખો ભાવ તાત પછવાડે છે. આ તાત શબ્દ સાંભળ્યા પછી હલી જાય માણસ. એના કરતા બીજો માર્ગ જ નહીં એમ માણસને લાગે. એનું કારણ ભગવાન આટલા પ્રેમથી કહે છે, તને ભલે બધું દેખાતું હશે, એમાં કઈ સત્વ નથી. હું તને કહું છું ને, તાત દીકરા સમજ તો ખરો મારી વાત. આટલો પંપાડીને ભગવાન કહે છે અહીંયા. તેથી પાર્થ શબ્દ અર્જુનને ઉત્સાહી કરવા માટે છે અને તાત શબ્દ પ્રેમથી પોતાની વાત સ્વીકારે એના માટેની આજીજી છે. આમાં તારું કલ્યાણ છે, પણ તને બધા ચમકારા દેખાય છે આજુબાજુ અને તું મિસગાઈડ થાય છે. ત્યારે મારી વાત માન કમસે કમ. એક બાપ કેમ દીકરાને કહે કે દીકરા આ માર્ગે જવા જેવું નથી, આમાં ખરેખર નુકસાન થાય લાગે છે આપણને. ઘોડાની રેસમાં જઈને કયો માણસ શ્રીમંત થયો છે? તું છોડ, એના કરતા મહેનત કર, તને પૈસા મળશે. નહીં પણ આ લોકોએ બંગલાઓ બાંધ્યા રેસમાં જઈને, આ જુગાર રમે છે ને જુઓ કેટલા મોટા મોટા ઠાઠથી રહે છે, મોટી મોટી એસી ગાડીઓ ફેરવે, 4 ગાડીઓ ફેરવે છે. અરે બાપ કે બધી વેચાઈ જવાની છે, તું બેસ, મારી વાત માન, એમ જે બાપ કે ને આ રીતે કે છે કે દુનિયાના ખોટા રસ્તાઓનું ચમક જોઈને માણસ હલી જાય. તો આમાં બે વાતો છે. એક પાર્થ એટલે એને ઉત્સાહ પ્રેરે છે કે ડર નહીં વિઘ્નોથી, તારી માં કેવી હતી યાદ કર. અને બીજું મારી વાત માન, હું તને કહું છું આ બધા રસ્તાઓ ખોટા છે, એમાં હેરાન થવા જેવી વાત છે. અને ત્રીજું, હું જે કહું છું તે રસ્તો કલ્યાણકારક છે, તું જે કહે છે તે નહીં. અત્યારે અર્જુનને ભાગી જવું કલ્યાણકારી લાગે છે. જો ગીતાનું અનુસંધાન ચાલે જ છે પાછું. અત્યારે સંન્યાસ લેવો છે એને, એમાં જ મારું કલ્યાણ છે. નહીં, તું માને તે કલ્યાણ નહીં, હું કહું છું તે કલ્યાણ. તેથી લોકો કે તે કલ્યાણ નહીં, આપણે માનીએ તે કલ્યાણ નહીં. ઘણા માણસોનો આ એક ક્રાઇટેરિયા હોય, હું જો ખોટો હું તો આટલા બધા લોકો મને કેમ માને? ખોટો એટલે જ માને, સાચાને માણસો માનતા જ નથી. વધારે માણસો માને તે માણસ ખોટો હોવાની સૌથી વધારે સંભાવના છે એમ સમજી લો. એનું કારણ સાચું લોકોને પચતું નથી. સાચું કહેનાર માણસ પાસે ઓછા જ માણસો આવવાના, કારણ સત્ય પચાવવાની તાકાત ઓછા લોકોમાં હોય છે. ત્યારે જ્યાં વધારે ભીડ થઈ ત્યાં અસત્ય હોવાની વધારે સંભાવના છે એમ માની લો. હશે જેમ ન કહો પણ સંભાવના ખરી. ત્યારે વધુ માણસો ભેગા થાય એ સચ્ચાઈનો પુરાવો નથી. એકલો માણસ પણ સાચો હોઈ શકે. સોક્રેટિસની સામે તે વખતના બધા જ લોકો સામા પડી ગયા. સોક્રેટિસ એકલો હતો અને આટલો એકલો પડ્યો કે એને ઝેર પીવડાવ્યો તો કોઈ વિરોધ નહીં કરી શક્યું, પી ગયો બિચારો. પણ આજે એ જ માણસ અમર છે ને બાકીના બધા ખલાસ થયા. સોક્રેટિસને મારનારા મરી ગયા, સોક્રેટિસ મર્યો નહીં. એનું કારણ ગીતાનું આશ્વાસન છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. બીજા બધાની દુર્ગતિ થઈ છે, સોક્રેટિસની સદગતિ થઈ છે કે આટલા વર્ષો પછી પણ આપણે એને અહીંયા યાદ કરીએ છીએ. આ ભગવાનનો પુરાવો છે. તેથી ચલિત થયેલો માણસ પણ ખલાસ થાય ને એની ખાતરી રાખ. હવે આ તો મિસગાઈડ થયેલા માણસો છે, કેટલાક આસક્તિથી ચલિત થઈ જાય. ભરત મુનિનું ઉદાહરણ છે, જરાક હરણાની આસક્તિ લાગી, બીજા જન્મમાં એને હરણ થવું પડ્યું. પણ એક ક્ષણિક પ્રમાદના કારણે આખો માણસ ખલાસ થાય તે ભગવાનને ગમતું નથી. તેથી હરણાના જીવનમાં પણ એની સ્મૃતિ કાયમ રહી. જન્મ જન્માંતર સુધી એની સ્મૃતિ કાયમ રહીને પાછો એનો કેમ વિકાસ થાય તે ભગવાન જુએ છે. એટલે એક વખત જો માણસ કલ્યાણના માર્ગે ગયો ને તો એની જવાબદારી ભગવાનની છે. અહીંયા તો એનું અકલ્યાણ ન જ થાય પણ મારીને આગળ જાય ને ત્યાં પણ ભગવાન એની કાળજી રાખે કે નહીં, આ કામ કરેલો માણસ છે, સાચા માર્ગે આવેલો માણસ છે, એનો વિકાસ મારા હાથમાં છે. હવે એનું કલ્યાણ ભગવાન કઈ રીતે કરે છે તે ભગવાન પોતે જ કહે છે. તેના 2 શ્લોકનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમઃ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોભિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ
लोके जन्म यदिदृशम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।